નમસ્કાર. જીવનમાં ક્યારેક એવું બન્યું છે કે કોઈની ભલાઈ કરી હોય અને બદલામાં દગો મળ્યો હોય? આજે આપણે એક એવી જ ક્લાસિક ગુજરાતી બોધકથા ઉપકારનો ઉપહાસ વિશે વાત કરવાના છીએ. આ વાર્તા છે ને, એ દયા અને દગા વચ્ચેની એક બહુ જ પાતળી પણ એટલી જ મહત્વની રેખા દેખાડે છે. તો વાર્તાની શરૂઆત થાય છે એકદમ કઠોર વાસ્તવિકતાથી. જરા વિચારો, શિયાળાની એવી કાતિલ ઠંડી અને એક બિચારી કૂતરી એના 4 હમણાં જ જન્મેલા ગલુડિયા સાથે ખુલ્લામાં બસ ધ્રુજી રહી છે. કોઈ આશરો નથી અને એમની હાલત ખરેખર બહુ જ ગંભીર છે. તો આવી ગંભીર પરિસ્થિતિમાં શરૂ થાય છે એક લાચાર વિનંતી. આ છે આપણી વાર્તાનો પહેલો ભાગ. હવે જુઓ, અહીંયા વાત ખાલી તકલીફની નથી. આ તો સીધો જીવન અને મરણનો સવાલ છે. એ માતાના મનમાં બસ એક જ ડર હતો કે જો સાંજ સુધીમાં કોઈ આશરો નહીં મળે તો એના બચ્ચા આ ઠંડી નહીં જીરવી શકે. એની લાચારીનો કોઈ પાર નહોતો. અને બરાબર એ જ વખતે એને જાણે આશાનું એક કિરણ દેખાયું. નજીકમાં જ એક કૂતરાનું ઘર હતું. એ તરત જ નક્કી કરે છે કે ત્યાં જ જઈને મદદ માંગવી. એના દરેક પગલામાં ડર છે, પણ આંખોમાં એક નાનકડી આશા પણ ચમકી રહી છે. એના શબ્દોમાં છે ને, એની બધી જ પીડા અને લાચારી આવી જાય છે. એ એકદમ કાકલુદી કરીને કહે છે, ભાઈ, જો તમારી બખોલમાં સેજ પણ જગ્યા હોય તો મહેરબાની કરીને મારા બચ્ચાને ત્યાં રહેવા દો, નહીં તો તેઓ આ કડકડતી ઠંડીમાં મરી જશે. આ ખાલી વિનંતી નથી, આ તો એક માની પોતાના બાળકોના જીવ બચાવવા માટેની ચીસ છે. તો હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક નવા પાત્રની. એક એવું પાત્ર જે પોતાની સાથે આશા અને ઉદારતા લઈને આવે છે. અહીંથી શરૂ થાય છે ઉપકાર અને આશરાનો સિલસિલો. અને પેલા કૂતરાની ઉદારતા તો જુઓ. એ ખાલી થોડી જગ્યા નથી આપતો, એ તો પોતાનું આખું ઘર છોડી દેવા તૈયાર થઈ જાય છે. એ કહે છે, તું તારા બચ્ચાને અહીં લઈ આવ અને તું પણ એમની સાથે જ રહે. હું થોડા દિવસ માટે બીજે ક્યાંક જતો રહું છું. આ કોઈ સામાન્ય દયાભાવ નથી, આ તો ખરેખર અસાધારણ ઉદારતા કહેવાય. અને એ દયાનું પરિણામ શું આવ્યું? પેલી કૂતરી અને એના ગલુડિયાને આખરે હૂંફ અને સલામતી મળ્યા. થોડા સમય માટે તો જાણે બધું જ બરાબર થઈ ગયું. શિયાળાની ઠંડી બહાર અને અંદર એક આખો પરિવાર એકદમ સલામત. અને આ બધું જ શક્ય બન્યું હતું પેલા દયાળુ કૂતરાના કારણે. પણ શું વાર્તા આટલી સીધી સાદી રીતે પૂરી થઈ જશે? ના, કારણ કે હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે જ્યાં નિયત બગડે છે અને શરૂ થાય છે અસલી સંઘર્ષ. આ 2 તસવીરો છે ને, એ આખી વાર્તા કહી દે છે. એક તરફ જુઓ, શાંતિ અને આભારનો ભાવ છે. પરિવાર એકદમ સુરક્ષિત છે. અને પછી જુઓ બીજી તરફ, એ જ પરિવાર પણ હવે કેટલો આક્રમક અને ગુસ્સામાં દેખાય છે. આ તફાવત જ બતાવે છે કે પેલી માતા કૂતરીના સ્વભાવમાં કેવો જબરદસ્ત બદલાવ આવ્યો. હવે જ્યારે પેલો દયાળુ કૂતરો પાછો આવ્યો અને એકદમ વિનમ્રતાથી પોતાનું ઘર પાછું માંગ્યું, ત્યારે શું થયું? એને આભાર નહીં, પણ લાલચનો સામનો કરવો પડ્યો. પેલી કૂતરીએ એક સીધું સાદું બહાનું કાઢ્યું કે એના ગલુડિયા હજી બહુ નાના છે, એટલે હમણાં નહીં જઈ શકે. અને પેલો કૂતરો, એ તો દયાળુ હતો, એટલે ફરી એકવાર એની વાતમાં આવી ગયો. એ બિચારો ભોળપણમાં માની ગયો અને થોડો વધુ સમય રાહ જોવા માટે તૈયાર થઈ ગયો. એને ક્યાં ખબર હતી કે એની દયાનો ફરીથી ગેરલાભ ઉઠાવાઈ રહ્યો છે. અને આનાથી વાર્તામાં ટેન્શન હજી વધી જાય છે. અને આની સાથે જ આપણે પહોંચી ગયા છીએ વાર્તાના ક્લાઇમેક્સ પર. એક એવો મોડ જ્યાં ઉપકારનો બદલો અપકારથી મળે છે. આ વિભાગ સાચા અર્થમાં વાર્તાના શીર્ષકને જીવંત કરી દે છે. તો હવે સવાલ એ છે કે જ્યારે પેલો કૂતરો છેલ્લી વાર પાછો ફર્યો, ત્યારે એને શું જોવા મળ્યું હશે? શું એને એનું ઘર પાછું મળ્યું હશે કે પછી એની રાહ કંઈક બીજું જ જોઈ રહ્યું હતું? અને જે જવાબ મળ્યો એ ખરેખર ચોંકાવનારો હતો. પેલી કૂતરીના શબ્દોમાં હવે દયાની ભીખ નહીં, પણ ઘમંડ અને દગો હતો. એ ધમકી આપતા કહે છે, હા મારા બચ્ચા હવે ઘણા મોટા અને તાકાતવર થઈ ગયા છે. અમે 5 છીએ અને તું એકલો, એટલે ચૂપચાપ અહીંથી જતો રહે. મતલબ કે જે તાકાત એને આશરાથી મળી, એ જ તાકાતનો ઉપયોગ એ હવે પોતાના ઉપકારીની વિરુદ્ધ કરી રહી હતી. અને આ ખાલી વાતો નહોતી. જે ગલુડિયા મોટા થઈ ગયા હતા એ પણ એમની મા સાથે જોડાઈ ગયા. અને જે કૂતરાએ એમનો જીવ બચાવ્યો હતો એની પર જ ભસવા લાગ્યા. જે એક સમયે આધારી પરિવાર હતું, એ હવે એક દુશ્મન ટોળું બની ગયું હતું. તો આટલી દુઃખદ અને ચોંકાવનારી ઘટના પછી સવાલ એ છે કે આ વાર્તામાંથી શીખવા શું મળે? ચાલો હવે વાર્તાના બોધ તરફ જઈએ. પેલો દયાળુ કૂતરો એ ત્યાંથી ચાલ્યો ગયો. એનું દિલ તૂટી ગયું હતું. અને એ દુઃખ ખાલી ઘર ગુમાવવાનું નહોતું.
એ દુઃખ હતું એ વાતનું કે એની દયાનો બદલો આટલી ક્રૂરતાથી મળ્યો. ક્યારેક છે ને, ઘર ગુમાવવા કરતાં પણ વિશ્વાસઘાતનો ઘા વધારે ઊંડો હોય છે. આ વાર્તા આપણને ઉપકારનો ઉપહાસનો સાચો મતલબ સમજાવે છે. એનો અર્થ શું થાય? એ જ કે જ્યારે કોઈની નિસ્વાર્થ ભલાઈનો બદલો સ્વાર્થ અને દગાથી મળે. અને આ એક એવી શીખ છે જે કદાચ ક્યારે ભૂલવી ન જોઈએ. તો આ વાર્તાનો બોધ એકદમ સીધો અને કદાચ થોડો કડવો પણ છે. પહેલું તો એ કે દુનિયામાં એવા લોકો હોય છે જે ભલાઈનો બદલો બુરાઈથી આપે છે. આનો મતલબ એ નથી કે આપણે કોઈની મદદ કરવાનું જ બંધ કરી દઈએ. પણ હા, એ જરૂર શીખવે છે કે મદદ કરતી વખતે સાવચેત રહેવું અને કોની મદદ કરવી એ સમજી વિચારીને નક્કી કરવું બહુ જરૂરી છે. અને અંતે આ વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પણ લાવીને છોડી દે છે. કરુણા અને સાવધાની. આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું? ક્યારે મદદનો હાથ લંબાવવો અને ક્યારે પોતાને બચાવવા માટે પાછળ હટી જવું? આ એ સવાલ છે જેનો જવાબ આ વાર્તા આપણને સૌને શોધવા માટે મજબૂર કરે છે.